છે તો કસરત કરશું ને બધા? નાસ્તો નહીં કર્યો, અવાજ નહીં આવતો? કરશું કસરત બધા? તો સાવધાન, વિશ્રામ, સાવધાન. 1 2 3 4 5 6 7 8. અરે મીરા પડી ગઈ. અરે શું થઈ ગયું? શું થઈ ગયું મીરાને? અચાનક એને ચક્કર આવવા લાગ્યા. એક કામ કરીએ ચેતન સર, આપણે આને શાળાના ઓરડામાં લઈ જઈએ. એ સમસ્યાનું આવા કેવું લાગે છે બેટા? તને સારું લાગે છે? હા ટીચર, હવે થોડું સારું લાગે છે. ગુડ મોર્નિંગ આચાર્ય સર. આ છોકરીનું નામ મીરા છે અને તે ધોરણ 7માં અભ્યાસ કરે છે. આજે અચાનક જ તેની પીટીના તાસમાં ચક્કર આવી ગયા. હા, એને પીડા છે. હા સર, હવે થોડું સારું લાગે છે. ના સર, મને એવું લાગે છે કે મેં આજે સવારે નાસ્તો નથી કર્યો એટલે મને ચક્કર આવી રહ્યા છે. હા સર, હવે સારું લાગે છે. સર, આને આગળ પણ 2-3 અઠવાડિયા પહેલા 1-2 વાર આવું થયું હતું. બીજા બાળકોને પણ આવું થતું હોય છે, ચક્કર આવવાનું. અરે આ તો બહુ મોટી સમસ્યા છે. વાંધો નથી, આજે બપોરે આગળ જે રીતે જણાવે છે એ પ્રમાણે આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી આજે ચકાસણી માટે ટીમ આવવાની છે. તો બધા વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓ વિશે જાણ કરી દઈશું અને તેમની તપાસ પણ કરાવી દઈશું. તો તમે બધા વિદ્યાર્થીઓને બપોર પછી વાતાવરણમાં હાજર રહેવા માટે કહી દઈશું. ઠીક છે સર, તો બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કહી દઈશ કે બપોર પ્રાર્થના હોલમાં હાજર રહે. સારું, તો હવે હું આગળ બીજા ક્લાસમાં રાઉન્ડ લેવા માટે જાઉં છું. જો આને કંઈ તકલીફ હોય તો બીજું કંઈ કામ હોય તો મને કોલ કરજો.